અરવલ્લી જિલ્લામાં આગામી 22 જૂનના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસ, નેગોશિયેબલ એક્ટ મુજબના કેસ, ફક્ત નાણાં વસૂલી કેસ, વાહન વળતર અકસ્માતના કેસ, લેબર તકરાર કેસ, ઇલેક્ટ્રિસિટી તેમજ વોટ બિલને લાગતા કેસ, છૂટાછેડા સિવાયના લગ્ન વિષયક કેસ સહિતના કેસ પક્ષકારો મૂકી શકે છે. નામદાર નાલસાના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અંતર્ગત જિલ્લાની તમામ અદાલતમાં લોક અદાલત યોજાશે. આ સાથે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ મળેલ ઈ-ચલણ પણ ભરી શકાશે. નામદાર નાલસાના કાર્યક્રમ મુજબ નામદાર ગુજરાત હાઈકોર્ટના કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આદેશ કરવામાં આવેલ છે કે તારીખ 22/6/24ના રોજ મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અને તે લોક અદાલતમાં મૂકવામાં આવનાર કેસો અલગ અલગ પ્રકારના રાખવાનું સૂચન છે અને તે કેસોમાં ફોજદારી કેસોની અંદર સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબના કેસો, નાણાંની વસૂલાત અંગેના કેસો, વાહન અકસ્માત અંગેના કેસો, ઇલેક્ટ્રિક તથા વોટર બિલને લગતા કેસો, જે બિન સમાધાનપાત્ર કેસો સિવાયના છે તેવા કેસો સમાધાન માટે મૂકવામાં આવેલ છે. મહેન્દ્ર પ્રસાદ, RN ન્યૂઝ, અરવલ્લી.